નમસ્કાર મિત્રો, કન્ફ્યુઝન પોઈન્ટ સિરીઝના ભાગ 6 ની અંદર તમારું સ્વાગત છે। તો ચાલો આપણે આ વિડિયોની અંદર થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ। તો પહેલો કન્ફ્યુઝન પોઈન્ટ છે સૌરવ ગાંગુલી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે ક્રિકેટ રમત સાથે સંકળાયેલો છે। ત્યાર પછી સૂર્યશેખર ગાંગુલી કઈ રમત સાથે સંકળાયેલ છે? તો એનો જવાબ આવશે શતરંજની રમત સાથે સંકળાયેલ છે। તો આ બંનેની અંદર એકમાં આવશે સૌરવ ગાંગુલી જે ક્રિકેટ સાથે સંકળાયેલ છે અને સૂર્યશેખર ગાંગુલી એ શતરંજની રમત સાથે સંકળાયેલ છે। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો રાષ્ટ્રીય શહીદ દિવસ ક્યારે ઉજવાય છે? તો રાષ્ટ્રીય શહીદ દિવસ 23 માર્ચના રોજ ઉજવાય છે। તેવી જ રીતે વિશ્વ મોસમ દિવસ ક્યારે ઉજવાય છે? તો વિશ્વ મોસમ દિવસ પણ 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। તેવી જ રીતે વિશ્વ શાળા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો વિશ્વ શાળા દિવસ પણ 23 માર્ચના રોજ ઉજવવામાં આવે છે। તો આ ત્રણેય પ્રશ્નનો જવાબ આવશે 23 માર્ચ। રાષ્ટ્રીય શહીદ દિવસ પણ 23 માર્ચ, વિશ્વ મોસમ દિવસ પણ 23 માર્ચ અને વિશ્વ શાળા દિવસ પણ 23 માર્ચ। ત્યાર પછીના કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો ક્ષ કિરણની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે રોન્ટજેને કરી હતી। ત્યારબાદ લેસર કિરણોની શોધ કોણે કરી હતી? તો એનો જવાબ આવશે થિયોડોર મેમને। તો ક્ષ કિરણની શોધ રોન્ટજેને અને લેસર કિરણોની શોધ થિયોડોર મેમને કરી હતી। ત્યાર પછીનો કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરીએ તો વિશ્વનો સૌપ્રથમ ઉપગ્રહ ક્યારે તરતો મૂકવામાં આવ્યો હતો? તો એનો જવાબ આવશે ઈસવીસન 1957માં। ત્યાર પછી ભારતનો સૌપ્રથમ ઉપગ્રહ ક્યારે તરતો મૂકવામાં આવ્યો હતો? તો એનો જવાબ આવશે ઈસવીસન 1975માં। તો વિશ્વનો પ્રથમ ઉપગ્રહ 1957માં અને ભારતનો પ્રથમ ઉપગ્રહ 1975ની અંદર તરતો મૂકવામાં આવ્યો હતો। તો દોસ્તો આ વિડીયોની અંદર આપણે થોડા કન્ફ્યુઝન પોઈન્ટ વિશે વાત કરી। જો તમને વિડીયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરજો અને અમારા વિડીયોને વધારેમાં વધારે શેર કરવા વિનંતી તથા આવા જ નવા વિડીયો જોવા માટે પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો।